આમોદ નગરપાલિકા વિસ્તારમાં આશરે 45 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલ વરસાદી પાણી નિકાલ માટેના ગટર પ્રોજેક્ટમાં ગોબાચારીના આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે। સ્થાનિક રહીશો અને વિરોધ પક્ષના નેતાઓએ કોન્ટ્રાક્ટર દ્વારા નબળી કામગીરી તેમજ નગરપાલિકાની દેખરેખ સામે સવાલો ઉઠાવતા વહેલી તકે ગુણવત્તાસભર કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી છે। આમોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 3 હેઠળ ભીમપુરા રોડ સ્થિત જલારામનગર વિસ્તારમાં સરકારી ગ્રાન્ટમાંથી અંદાજે 45 લાખ રૂપિયાના ખર્ચે વરસાદી પાણી નિકાલની ગટર બનાવવાની કામગીરી ચાલી રહી છે। જો કે સ્થાનિક રહીશોનું કહેવું છે કે કામ મંજૂર થયેલા એસ્ટિમેટ મુજબ થઈ રહ્યું નથી અને કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે। ગટરમાંથી કાઢવામાં આવેલી માટી લાંબા સમયથી રસ્તા પર જ પડેલી હોવાથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે અને પાણી ઘરોમાં ઘૂસી જવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે કામગીરી દરમિયાન જવાબદાર એન્જિનિયરો નિયમિત સ્થળ મુલાકાત લેતા નથી। મારું નામ પૂંજાભાઈ જીવાભાઈ વાઘેલા છે। હું જલારામનગર આમોદમાંથી બોલું છું। હવે આ ગટરની જે ગટર બનાવી છે એ સાપોલી આકાર બનાવેલી છે અને તગલાડી છે। જે એસ્ટિમેટ પ્રમાણે થવી જોઈએ એ એસ્ટિમેટ પ્રમાણે આ ગટર બનેલી નથી। આ ગટરનું પાણી પાછળથી છે અમારા તરફ પાણી આવે છે, તો તમે વહેલી તકે આ ગટરનો સુધારો કરી અને કામગીરી ચાલુ કરવા અમારી વિનંતી છે। તો કંઈ પણ નુકસાન થશે એ નગરપાલિકાની જવાબદારી રહેશે અને અમે નગરપાલિકાને કહીએ છીએ કે તમે એન્જિનિયર સાથે આ ગટરનું કામકાજ ચાલુ રાખો અને કામ પૂરું કરી નાખો। પાણી પૂરેપૂરું ભરાઈ જ ગયેલું છે, હમણાં જાતે તપાસ કરી જાઓ આવીને। કેટલા ટાઈમથી ગટર ચાલુ છે? છેલ્લા 3-4 વર્ષથી આ ગટરનું કામ ચાલુ છે અને એ એકાદ વર્ષથી ગટરનું કામ ચાલે છે। ગટરનું કામ પૂરું થાય એવી સંભાવના હતી જ, પણ તે છતાંય આ લોકોએ કામ કરેલું નથી અને આ ગટરના લગભગ 40 થી 50 લાખ રૂપિયા મંજૂર થયેલા છે। તો આ સરકારના પૈસા વ્યર્થ જાય છે, તો તમે તેનો સદુપયોગ કરી અમને સારી રીતે ગટર બનાવી આપો। વિરોધ પક્ષના નેતા નિર્મલ પટેલે કોન્ટ્રાક્ટર દ્વારા તકલાદી અને ગુણવત્તા વિનાની કામગીરી કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેમણે સરકારી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય અને એસ્ટિમેટ મુજબ ગુણવત્તાસભર કામગીરી થાય તે માટે નગરપાલિકા દ્વારા કડક દેખરેખ રાખી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી। પહેલી તકે કામગીરી પૂર્ણ કરી લોકોને મુશ્કેલીમાંથી રાહત આપવા તંત્ર સમક્ષ માંગ ઉઠી છે। નમસ્કાર, હું નિર્મલ પટેલ, આમોદ નગરપાલિકા વિરોધ પક્ષ નેતા। આજ રોજ જલારામનગરના સ્થાનિક રહીશોની રજૂઆત થઈ કે આ જે ગટરનું કામ ચાલી રહ્યું છે તે ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે। તો આમોદ નગરપાલિકા અને જે તે એજન્સી કામ કરે છે એને મારી નમ્ર વિનંતી કે આ કામ પૂરું કરાવે અને એન્જિનિયરને સાથે રાખીને કામ પૂરું કરાવે, કે કારણ કે ગટરનું જે કામ ચાલુ છે તેમાં તકલાદી કામ છે અને ખૂબ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે અને ગટરનો આકાર સાપોલી આકારનો બનાવેલો છે, જેથી આ ગટરનું લેવલિંગ કરાવી ગટર સીધી બનાવી આપવામાં આવે।